આપણે એક અદાન કીર્તન બાદ આપણે એક કૃષ્ણ ભગવાનની ઝાંખી આ ઝાંખીની અંદર ભાઈઓનો અને બહેનોનો બધાને લાભ લેવાનો કારણ કે પ્રસંગ જ તમારો છે દીપાવલીનો તમારો છે આપણે ભગવાનને ફૂલના હાર પહેરવાનો છે ફૂલથી વધાવવાનો છે ભગવાને કઈ આપ્યું હોય તો એની માથે ગોર કરવાની છે એટલે વિના સંકોચે અમે કઈ તને બધાને પૂરી આવવાનું છે એ હવે મોરલી મોરલી આવી મોરલી રે વેરણ થઈ એ કનૈયા તારી મોરલી વેરણ થઈ રે જોગાણી ધૂતારા તારી કનૈયા તારી મોરલી
તમારા તરફથી જે કંઈ યોગદાન મળી રહ્યું છે એવી ભેટની રજૂઆત. ત્યારબાદ ભાગવતજીની અંદર આવતી દસમ સ્કંધની લીલા કૃષ્ણ કનૈયાની ઝાંખી લીલા અત્રેથી રજૂ બોલ કરવા. કનૈયાલાલ કી જય. જોકે ભીખુભાઈ 10-12 વર્ષ પહેલા તો તમે આ ગામમાં મારા ભેગા હતા. 12 વર્ષ પછી પણ આપને યાદ કરી અને આજ 2-5 કૃષ્ણ કીર્તન કરવાનો લાભ અમને આપ્યો છે બદલ ભોરિયા ગામના અમે આભારી છીએ. કારણ કે અમારું નામ તમે યાદ રાખ્યું. હવે પાછું તાજું થઈ ગયું કહેવાય ને. પાછું આ તાજું થઈ ગયું. વળી પાછું 12 વર્ષ પછી આવવા થાય જીવતા આવીશું તો એમ નહીં, આ કદાચ શિવનું મંદિર અધૂરું રહી ગયું તો પૂરે આવવું પડે. સરસ મજાની એવી ગોપનાથ મહાદેવની એક ફરમાઈશ છે તો લઈ લી. अरे गोपनाथ महादेव भोड़िया करूं तुम्हारी सेवा माम से मात गंगे पतित ने सावन करती पार्वती ना पति खुद दे रमे नो पति कापन जबे जसी आरती रुम रुम करती आरती रुम रुम ગોપનાથ મહાદેવ ભોરિયા કરું તમારી સેવ જટામાં વસે નાથદેવ પતિતને પાવન કરતી પાર્વતીના પતિ છોડલે અમે હર 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 મહાદેવ ભોરિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોરિયા હર 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 મહાદેવ ભગવાન શ્રી કૃષ્ણ કન્યાની ઝાંખી અને
મારે લતાબેનને વિનંતી, અહીંયા સ્ટેજ ઉપર પધારો. ઝાંખી બાદ તમારો રાઉન્ડ પણ છે ત્યારે. તો પ્રીતમ પ્રીત લગાઈ કે ए तुम दूर देश मत जाना, रहो हमारी नगरी में हो, हम लाए तो वल्लभ वल्लभ मैं कहूँ वल्लभ मेरो लाल, हे वल्लभ वल्लभ मैं कहूँ, हे वल्लभ मेरो लाल, भव सागर में डूबता श्री वल्लभ ग्रहे बाई, ए भव सागर में डूबता श्री वल्लभ ग्रहे मोरी बाई। जय जय ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને ગોપીજનો સુંદર મજાના સ્નાન કરાવે, એવા રૂડા શણગાર સજાવે છે. કેવા સ્નાન? ઓ યમુના જળે માતે સરે ઘોરે સ્નાન કરાવો સાવરણા, યમુના જળે. જ્યારે બાલકૃષ્ણ સાધુ પ્રાગટ્ય થાય ત્યારે ગોપીજનોની મા યશોદા ભગવાન કૃષ્ણને સ્નાન કરાવતા હોય એ સમયનો આ પાઠ છે. યમુના જળમાં કેશવલોરી સ્નાન કરાવો સાવરણા, ભલને હાથે અંકો જોડી લાડ લડાવો વાલના, યમુના જળમાં.
मेरे भाइयों जी मेरे दामन तने धरायो भाइयों जी मेरे दामन तने धरायो मोर मुकुट माथे पहरावो मुरलिया को हाथ माथे पगमा जांजर झुम झुम वागे पगमा जांजर केवा जांजर એવા पगमा जांजर झुम झुम वागे भगमा कंकण वालना ભગવાનને શિંગાર થઈ ગયા છે. હવે ગ્રામજનોને ભક્તજનોને વૈષ્ણવોને વિનંતી કરો ફૂલહાર વૈષ્ણવો કરે. કારણ કે ભગવાન કૃષ્ણ કન્યાનું આપણે આંગણે આગમન થયું હોય તો એમને ફૂલડેથી વધાવવા અને એમને હાર તોરા કરવા આપણા બધાની ફરજ બને છે. તો આયોજક મિત્રોને બધાને ભાઈઓ બહેનોને તમામને વિનંતી કૃષ્ણ કન્યાને ફૂલડેથી વધાવવા માટે અને હાર તોરા કરવા માટે બધા બહેનો અને ભાઈઓ અહીંયા ઉપસ્થિત થાય. કાર્યકર્તા બહેનો તો આવી જાય. ભાઈઓ બહેનો એક બાજુ ભાઈઓ એક બાજુ બહેનો વચ્ચે થોડી થોડી શૂટિંગ કરવાની મજા આવે અને તમારી યાદી રહી જાય. સરસ મજાનો ભગવાનને ફૂલહાર કરવાના છે. એક બાજુ બહેનો એક બાજુ આવી ભાઈઓ. જાવ એક બાજુ બધા બહેનો ઊભા રહેશે. હા જો કે આપણા ઘરે આપણે ભગવાન કૃષ્ણ કનૈયાને ધૂપ દીવા કરતા હોય આરતી લેતા હોય આરતી લેતા હોય ફૂલેથી વધાવતા હોય ત્યારે આપણે સંકોચ નથી અનુભવતા. જ્યારે અહીંયા સાક્ષાત કાળિયા ઠાકરના રૂપમાં કૃષ્ણ કનૈયો પધાર્યો છે તો વિના સંકોચે તમામ ભાઈઓ બહેનોને વિનંતી બધા આવી જાઓ. મેરે હાથોं में हाथों में हाथों में मेरे हाथों में फूल की माला है वाला माला धराने आई हूँ. हेलो समझ डालो. भेजरा माला ससारो रंगलाला में आरत करे आई हूँ. भेजरा मेरे हाथों में फूल की थाली है वाला फूल चढ़ाने आई हूँ. मेरे हाथों में फूल की थाली है અને ફૂલ ભરાને આવ્યું. બધી ગોપીઓનો ભગવાનને ફૂલથી વધાવશે. હવે મેરે હાથો મેં હાથો મેં हाथों में फूल की थाली है फूल चढ़ाने आई. भेजरा फूल की सारो रंगलाला में आरत करे आई हूँ. भेजरा शिकारो
જગની માલા યશોદા શ્યામ સબ મનોહર બેન શ્રી આવ્યા છે બોલો બોલો कृष्ण दामोदर राम जानकी नाच गोपी के देश में जाए वाले गोकुल के राजा मेरे पिया तरस रही अब तो आजा हे यमुना के तट पर ये लटकट यमुना के तट पर ये लटकट बंसी बाजेगी राजा हे बंसी बाजेगी राधा नाचेगी बंसी बाजेगी राधा થોડી ભેટની રજૂઆત ત્યાર પછી જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા અમારે લતાબેન જોશી એમને અહીંયા ઉપસ્થિત કરવાના છે એમના શ્રી મુખેથી થોડી ઘણી વાણીને આપણે પવિત્ર કરીને સાંભળશું હા અને ત્યાં કૃષ્ણ સુદામા મિલન એમના માટે અમારા કલાકારો થોડી ક્ષણોમાં તૈયાર થઈ જાય પધારો અંકુરભાઈ
જે ધાર્મિક ઉત્સવની અંદર આપણે મળ્યા વાછરા દાદાનું સાનિધ્ય છે તો મને એક ઈચ્છા છે કે જબરજસ્ત એક જયનાથ કરીએ વાછરા દાદાનો બધા જ લોકો બોલે અને એક જબર પડઘો પડે બોલીએ વાછરા દાદાની ઓય શ્રી ખોડલ માતની ખૂબ ખૂબ આભાર એ 500 રૂપિયા રામ ભરોસે મળે છે 100 રૂપિયા દાદુભાઈ ભીમાભાઈ દાદુભાઈ ભીખાભાઈ કરશન પર એક 500 રૂપિયા સૌદાસભાઈ રાજાભાઈ ગોધમ કરશન પર 1000 રૂપિયા રાજાભાઈ રામાભાઈ ઈશ્વરિયાથી મળ્યા છે એક 501 રૂપિયા સ્વ માધીબેન જેઠાભાઈ હસ્તે કાનજીભાઈ ભીખાભાઈ ભોરિયા એક 500 રૂપિયા ઉકાભાઈ ભીમાભાઈ કબરકા એક 500 રૂપિયા ગોવિંદભાઈ મેરામણભાઈ કબરકા 500 રૂપિયા સોલંકી અર્જણભાઈ કરશનભાઈ જીણાવારી 200 રૂપિયા છનાભાઈ દેવાણંદભાઈ મોરજર એક 1100 રૂપિયા નાથાભાઈ અર્જણભાઈ જારેરા એક 500 રૂપિયા અમીરભાઈ જેરામભાઈ જીણાવારી 200 ને એક 2500 રૂપિયા ભોજાભાઈ ખીમાભાઈ ભોરિયા ખૂબ ખૂબ આભાર એક 500 રૂપિયા કનુભાઈ ભોજાભાઈ જીણાવારી ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓનો બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી મિત્રો સરસ મજાનું આયોજન છે જબરજસ્ત જહેમત આ બધા સ્વયંસેવક ભાઈઓ ઉઠાવી છે અને આપણી સેવામાં સતત હાજર છે ભાઈઓ અને બહેનોનું બે બાજુ ચા અને પાણીનું કેન્ટીન છે અને ચા પાણી પી અને પાછા બેસી જવું આજે આખી રાતનું આપણે જાગરણ કરવાનું છે આ તો ગોગોળીઓ ગમતું નથી અને જમનાય લાગે ખરી છે પણ મારા માલાની હારે એ તે તો સીધને કરાવ્યા સાંભળા
જાલ્યો ડોલ્યો ને કનૈયા ભરલી માળા રે વાલીડા ભરલી માળા રે કનૈયા ભરલી માળા રે વાલીડા ભરલી માળા રે તમે છો રંગ મનોરસ કરીને જોતા